અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે કેદારનાથમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ જ ઘટનાની અંદર 7 લોકોના મોત થયા છે અને આની અંદર એક ગુજરાતી વ્યક્તિ છે કે તેમનું પણ મોત થયું છે। જો વિગતે વાત કરીએ ઘટના વિશેની તો રવિવારે સવારે લગભગ 5:20 કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આમાં પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા। મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે। આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું। શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી। આ હેલિકોપ્ટર છે તે આર્યન એવિએશન કંપનીનું છે। ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે અને ગૌરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવની ટીમો છે તે પણ અત્યારે હાલ રવાના કરવામાં આવી છે। ખાસ કરીને જે અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ માહિતી પણ અત્યારે હાલ ક્યાંક સામે આવી રહી છે કે જે ત્યાંના સીએમ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કાર્ય ત્યાં શરૂ કરી દેવામાં આવ્યું છે। અકસ્માત અંગે ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે તેમણે કહ્યું કે રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે। એસડીઆરએફ, સ્થાનિક વહીવટી તંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે। હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। 7 જૂનના રોજ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। આ દરમિયાન હેલિકોપ્ટરના કાર પર પડતાની સાથે જ તેનો પાછળનો ભાગ છે તે તૂટી ગયો હતો અને કારને પણ સંપૂર્ણપણે નુકસાન થયું હતું અને હાઈવે પર બળીને એક દુકાન છે તેને ટીન શેડ છે એ પણ હેલિકોપ્ટરના બ્લેડથી ઉડી ગયો હતો અને આ દરમિયાન દુકાનમાં બેઠેલા લોકોમાં પણ નાસભાગ વાંચી જવા પામી હતી ને એ લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા। પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વની અપડેટ સામે આવી રહી છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે કેદારનાથ નજીક પણ હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું છે અને આની અંદર 7 લોકોના મોત થયા છે। મૃતકોમાં એક 2 વર્ષનું બાળક અને એક ગુજરાતી યાત્રી પણ છે અને ચારધામ હેલિકોપ્ટર સેવા છે તે પણ અત્યારે હાલ બંધ કરવામાં આવી છે। રવિવાર સવારનો સમય હતો 5:20 તે સમયે આ સમગ્ર દુર્ઘટના બની હતી ને ત્યારે જ ગૌરીકુંડ નજીક છે ત્યાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ને પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા અને મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે। વાત કરવામાં આવે કે આ હેલિકોપ્ટર છે તે કેદારનાથના મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું અને શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી ને હેલિકોપ્ટર છે તે આર્યન એવિએશન કંપનીનું છે એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે અને હેલિકોપ્ટરની અંદર યુપી, મહારાષ્ટ્રના 2 મુસાફરો, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના એક મુસાફરો હતા અને અત્યારે હાલ ગૌરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ ટીમો છે એને પણ રવાના કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ એક બાદ એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે અને હવે વધુ એક ઘટના સામે આવી છે કે જેની અંદર 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એની અંદર એક ગુજરાતી યાત્રી છે એ પણ સામેલ છે ને એક નાનકડો 2 વર્ષનો બાળક છે તે પણ આજે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે એની અંદર જ મૃત્યુ પામ્યો છે પણ આ વાતનો શિકાર બન્યો છે। નમસ્કાર।